નમસ્કાર મિત્રો, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટની અંદર આપણે જે ડ્રોઈંગ શીટ ડ્રો કરવાની છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ટાઈપ્સ ઓફ લાઇન્સ, સિસ્ટમ્સ ઓફ ડાયમેન્શનિંગ, બાયસેક્ટર ઓફ લાઇન સેગમેન્ટ, ડિવિઝન ઓફ લાઇન એન્ડ એનલાર્જ એન્ડ રિડ્યુસ્ડ સ્કેલ. આ ડ્રોઈંગ શીટ છે એની કોપી મેં આપને આપેલી છે. એની અંદર જે 8 પ્રોબ્લેમ છે એમાંથી પહેલા 6 પ્રોબ્લેમ અત્યારે આપણે ડ્રો કરીશું. પહેલો ક્વેશ્ચન છે ડ્રો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇન્સ એન્ડ ધેર યુઝીસ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એટલે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર જે અલગ અલગ પ્રકારની લાઈનો ડ્રો કરવાની આવે છે એના વિશે આપણે અહીંયા જોઈશું. પહેલી લાઈન છે કન્ટિન્યુઅસ થિન લાઇન. એટલે તમે સિમ્પલ સ્કેલનો ઉપયોગ કરી અને આડી લાઇન ડ્રો કરો અથવા ઊભી લાઇન ડ્રો કરો, એને કહેવાય સિમ્પલ થિન લાઇન અથવા કન્ટિન્યુઅસ થિન લાઇન. આ લાઇનનો ઉપયોગ ઇમેજનરી લાઇન્સ ડ્રો કરવા માટે થાય છે, ઇન્ટરસેક્શન ડ્રો કરવા માટે થાય છે, ડાયમેન્શન લાઇન, પ્રોજેક્શન લાઇન, હેચ લાઇન અને લીડર લાઇન. મીન્સ કોઈ પણ ઓબ્જેક્ટ ડ્રો કરવું હોય તો આપણે સામાન્ય રીતે કન્ટિન્યુઅસ થિન લાઇનનો ઉપયોગ કરીએ છીએ. બીજી લાઇન છે કન્ટિન્યુઅસ થિક લાઇન, એટલે થોડીક જાડી ડ્રો કરવાની. એનો ઉપયોગ થાય છે ટુ ડ્રો વિઝિબલ એજીસ એન્ડ આઉટલાઇન્સ. કોઈ પણ ઓબ્જેક્ટ હોય એની આઉટલાઇન ડ્રો કરવી હોય ત્યારે આપણે કન્ટિન્યુઅસ થિક લાઇનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ડેસ્ડ લાઇન અથવા એને કહેવાય ડોટેડ લાઇન. ડોટેડ લાઇનનો ઉપયોગ હિડન એજીસ એટલે કે છુપાયેલું કોઈ પણ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ ધાર હોય તો એને દર્શાવવા માટે ડોટેડ લાઇનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સેન્ટર લાઇન. સેન્ટર લાઇનનો ઉપયોગ કોઈ પણ સર્કલ અથવા આર્ક એનું સેન્ટર લોકેટ કરવા માટે થાય છે અને ટ્રેજેક્ટરીઝ ડ્રો કરવા માટે થાય છે. ઝિગઝેગ લાઇન અહીંયા ફિગરમાં દર્શાવેલી છે, તેનો ઉપયોગ લોંગ બ્રેક દર્શાવવા માટે થાય છે. ફ્રી લાઇન એટલે કે તમે ફ્રી હેન્ડથી કોઈ પણ લાઇન ડ્રો કરો સ્કેલનો ઉપયોગ કર્યા વગર. તેનો ઉપયોગ ટુ ડ્રો પાર્શિયલ એન્ડ સેક્શનલ વ્યૂઝ. જ્યારે આપણે પાર્શિયલ વ્યૂ અથવા સેક્શનલ વ્યૂ ડ્રો કરવા હોય ત્યારે ફ્રી લાઇનનો ઉપયોગ થાય છે. અને સાતમી લાઇન છે કટિંગ લાઇન અથવા થિક એટ એન્ડ્સ. ટુ ડ્રો કટિંગ પ્લેન્સ. કટિંગ પ્લેન ડ્રો કરવા માટે કટિંગ લાઇનનો ઉપયોગ થાય છે. હવે તમે આ 7 પ્રકારની જે લાઇનો આપેલી છે એ તમારે સ્કેચબુકની અંદર ડ્રો કરવાની છે. તો એ ડ્રો કરતા વખતે ધ્યાન રાખવાનું, પહેલી લાઇન જે ડ્રો કરેલી છે એ સ્કેલથી ડ્રો કરવાની, થિન લાઇન. બીજી લાઇન એના કરતાં થિક દેખાવી જોઈએ. ત્યાર પછી ત્રીજી જે લાઇન છે ડેશ લાઇન, એ ડ્રો કરો ત્યારે બધા ડેશ એની લંબાઈ એક સરખી હોવી જોઈએ અને એની વચ્ચેનું ડિસ્ટન્સ એ પણ દર વખતે સરખું રહેવું જોઈએ. એવી જ રીતે સેન્ટર લાઇન ડ્રો કરો ત્યારે લોંગ ડેશ, સ્મોલ ડેશ, લોંગ ડેશ, સ્મોલ ડેશ એવી રીતે લાઇન ડ્રો કરવાની અને બધા ડેશની વચ્ચેનું અંતર એક સરખું રહેવું જોઈએ. પછી બધા જે લોંગ ડેશ છે એની લંબાઈ એક સરખી હોવી જોઈએ અને સ્મોલ ડેશ છે એની લંબાઈ પણ બધાની એક સરખી હોવી જોઈએ. સ્મોલ ડેશની લંબાઈ ઓછી હશે, લોંગ ડેશની લંબાઈ વધારે હશે. ફ્રી લાઇન ડ્રો કરો ત્યારે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, માત્ર ફ્રી હેન્ડ તમારે લાઇન ડ્રો કરી દેવાની છે. અને કટિંગ લાઇન ડ્રો કરો એમાં જુઓ થિક એટ એન્ડ્સ એવી રીતે લખેલું છે. એટલે અહીંયા ફિગરની અંદર આપણે જે થિક કટિંગ લાઇન ડ્રો કરેલી છે એમાં એન્ડ આગળના જે લાઇન સેગમેન્ટ્સ જે છે ડેશ છે એ થોડાક ડાર્ક બનાવવાના, એ જાડા બનાવવાના, બરાબર. એટલે એને કહેવાય થિક એટ એન્ડ્સ. સેકન્ડ ક્વેશ્ચન, ડ્રો ફોલોઈંગ ડ્રોઈંગ્સ યુઝિંગ અલાઇન સિસ્ટમ એન્ડ યુનિડાયરેક્શનલ સિસ્ટમ. તો ડાયમેન્શનિંગ સિસ્ટમ્સ 2 પ્રકારની છે. જીટીયુની એક્ઝામમાં આ ક્વેશ્ચન ઘણી વખત 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે કે ડાયમેન્શનિંગ સિસ્ટમ એટલે શું. તો 2 પ્રકારની ડાયમેન્શનિંગ સિસ્ટમ છે, અલાઇન સિસ્ટમ અને યુનિડાયરેક્શનલ સિસ્ટમ. આ બેમાં ફરક શું છે એ આપણે જોઈએ. જો અલાઇન્ડ સિસ્ટમ જે લેફ્ટ સાઈડમાં ડ્રો કરેલું છે એ ઓબ્જેક્ટની અંદર જે ડાયમેન્શન ઇન્સર્ટ કરેલા છે એ ડાયમેન્શન અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ એંગલે છે. સપોઝ આ 60 mm 2 વખત લખેલા છે, એક હોરિઝોન્ટલ અને બીજું વર્ટિકલ. તો વર્ટિકલ 60 mm લખેલા છે આ ઊભા, એ કેવી રીતે લખ્યા છે, એ લાઇનની ડાયરેક્શનમાં લખ્યા છે એટલે એને કહેવાય અલાઇન્ડ. અને આ ડાયમેન્શન લખવાના હોય તો પહેલાં એરો ડ્રો કરવાનો,
એરોની ઉપરની સાઈડ વચ્ચેની બાજુએ ડાયમેન્શન લખવાનું, અને જો ઊભું માપ લખવાનું હોય તો ઊભો એરો ડ્રો કરવાનો, લેફ્ટ સાઈડની અંદર ડાયમેન્શન લખવાનું, એરો જે લાઇન ડ્રો કરેલી છે એની ડાબી સાઈડમાં ડાયમેન્શન લખવાનું, અને એવી રીતે ડાયમેન્શન લખવાનું કે એ લાઇનને સમાંતર હોય, એટલે 60 mm આડું લખેલું છે. હવે આ બાજુ જુઓ, યુનિડાયરેક્શનલ સિસ્ટમ, એમાં જે માપ લખેલા છે એ કેવી રીતે લખ્યા છે, તો એની અંદર પહેલાં એરો ડ્રો કરવાનો, એરોની વચ્ચેનું માપ જે છે એ ઇરેઝ કરી દેવાનું, વચ્ચેનું માપ ઇરેઝ થઈ જાય ત્યાર પછી એની અંદર ડાયમેન્શન લખવાનું 60. એવી જ રીતે ઊભું માપ લખેલું છે 60 mm, એમાં પણ એવું કરવાનું, પહેલાં એરો ડ્રો કરવાનો, પછી વચ્ચે એ ડાયમેન્શન લાઇન વચ્ચેનો પોર્શન ઇરેઝ કરી દેવાનો, ડિલીટ કરવાનો, પછી એની અંદર ડાયમેન્શન લખવાનું 60, એ વચ્ચોવચ્ચ લખવાનું, અને 60 એવી રીતે લખવાનું કે સામેથી દેખાય. એટલે જુઓ, બધા ડાયમેન્શન જે લખેલા છે એ બધાની ડાયરેક્શન એક જ છે, એટલે એને કહેવાય યુનિટ ડાયરેક્શનલ સિસ્ટમ. જ્યારે બાજુની ફિગર છે લેફ્ટ સાઈડમાં, એની અંદર બધા ડાયમેન્શન જે છે એ લાઇનની ડાયરેક્શનમાં અલાઇન થાય છે, એટલે એને કહેવાય અલાઇન્ડ સિસ્ટમ. આપણે હવે પછી કોઈ પણ ડ્રોઈંગ બનાવો તો એની અંદર એક જ મેથડનો ઉપયોગ કરીશું, દેટ ઇઝ અલાઇન્ડ સિસ્ટમ. બરાબર છે? એટલે આપણે હવે અલાઇન્ડ સિસ્ટમનો જ ઉપયોગ કરીશું. જો ફિગરમાં એવું આપેલું હોય, એક્ઝામ્પલની અંદર ડેટામાં એવું આપેલું હોય કે યુનિડાયરેક્શનલ સિસ્ટમનો ઉપયોગ કરો, તો જ આપણે રાઇટ સાઈડમાં જે ફિગર આપેલી છે એના પ્રમાણે માપ લખવાનું. અધરવાઇઝ વી વિલ રાઇટ ડાયમેન્શન્સ એકોર્ડિંગ ટુ અલાઇન્ડ સિસ્ટમ ઓફ ડાયમેન્શનિંગ. કારણ કે થોડીક ઇઝી છે. યુનિડાયરેક્શનલ સિસ્ટમનો ઉપયોગ જ્યારે મોટી સાઇઝના ડ્રોઈંગ હોય ત્યારે થાય છે. અલાઇન્ડ સિસ્ટમનો ઉપયોગ નોર્મલી લોકો કરતા હોય છે. ક્વેશ્ચન નંબર 3, ડ્રો અ બાયસેક્ટર ઓફ લાઇન સેગમેન્ટ AB ઇઝ ઇક્વલ ટુ 40 mm. તો આ પ્રોબ્લેમ ડ્રો કરવા માટે સૌથી પહેલાં 40 mm લંબાઈની AB લેન્થ ડ્રો કરો. AB ઇઝ ઇક્વલ ટુ 40 mm. અહીંયા ડાયમેન્શન ઇન્સર્ટ કરવાના, જે મેં એવી રીતે કરેલા છે. ડાયમેન્શન લાઇન યલો કલરની જે ડ્રો કરેલી છે એ ડ્રો કરવાની. ત્યાર પછી ટેક A એઝ અ સેન્ટર, AB એઝ અ રેડિયસ. આવી રીતે આમ એને સેન્ટર રાખો, એને કેન્દ્ર રાખો, AB જેટલી ત્રિજ્યા લો અને આવી રીતે ચાપ મારો. એક ઉપર આવશે, એક નીચે આવશે. એવી જ રીતે B સેન્ટર રાખો, AB જેટલી ત્રિજ્યા લો અને ઉપર અને નીચે બે સાઈડ ચાપ મારો. આવી રીતે. બરાબર? એટલે બે ચાપ થઈ ગઈ, એક ઉપરની બાજુએ, એક નીચેની બાજુએ. જો અહીંયા AB જેટલી ત્રિજ્યા લેવી જરૂરી નથી. યુ કેન ટેક એની રેડિયસ મોર દેન હાફ AB. ABની લંબાઈ કરતાં અડધી લંબાઈ થાય, અહીંયા થશે 20 mm. એના કરતાં થોડી વધારે રેડિયસ હોવી જોઈએ. એટલે કોઈ પણ રેડિયસ લઈ શકાય, પણ એ હાફ AB કરતાં વધારે હોવું જોઈએ. જો એના કરતાં ઓછું હોય તો આપણને પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મળશે જ નહીં. હવે આ બે જે પોઈન્ટ મળે છે એને આપણે નામ આપી દઈએ, P1 ને P2 અથવા કોઈ પણ નામ આપી દો. હવે આ બે પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો. જો અહીંયા મેં નામ આપેલા છે P અને આ પોઈન્ટને નામ આપ્યું છે Q. PQ ને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરો તો આને કહેવાય એનો લંબ દ્વિભાજક અથવા બાયસેક્ટર. તો બાયસેક્ટર છે એટલે AM ની લંબાઈ થશે BM જેટલી, એટલે AM એન્ડ BM both are equal, that is equal to 1/2 AB and this angle is 90 degree. હવે તમે સ્કેચબુકની અંદર ડ્રો કરો ત્યારે આ ફિગરમાં જેટલું આપેલું છે એટલું બધું ડ્રો કરવાનું. ફોર એક્ઝામ્પલ, આ પરપેન્ડિક્યુલારિટીનો સિમ્બોલ ડ્રો કરવાનો, ડાયમેન્શન ઇન્સર્ટ કરવાનું, પોઈન્ટ્સના નામ આપવાના અને લાઇટ ડાર્ક કરી દેવાનું. જો AB લંબાઈ છે એ સ્પષ્ટ દેખાવી જોઈએ, બાકીની બધી લાઈનો લાઇટ ડ્રો કરવાની. તમે એરો ડ્રો કરો તો આવી રીતે ડ્રો કરવાનો. જો મેં અહીંયા એનલાર્જ કરીને એક ફિગર દર્શાવેલી છે, એરો ડ્રો કરો ત્યારે એની પહોળાઈ જે છે એ 3 times હોવી જોઈએ એઝ કમ્પેર્ડ ટુ ઇટ્સ થિકનેસ. એની જાડાઈ ધારો કે 1 મિલીમીટર હોય તો પહોળાઈ થશે 3 મિલીમીટર, અને એ વચ્ચેથી સોલિડ કરી દેવાનું. અહીં જે ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે તમારે એરો ડ્રો કરવાનો. ક્વેશ્ચન નંબર 4, ડ્રો અ લાઇન ઓફ 80 mm લેન્થ, divide it into 7 equal parts, use division of line method. So in this problem, first of all, draw a line segment AB is equal to 80 mm, એટલે કે AB બરાબર 8 સેન્ટીમીટર અથવા 80 મિલીમીટર જેટલી એક લંબાઈ ડ્રો કરો, અને અહીંયા ડાયમેન્શન લખો AB 80 મિલીમીટર અથવા 8 સેન્ટીમીટર. Now from point A, draw a line at any angle. એ પોઈન્ટમાંથી કોઈ પણ એંગલે કોઈ પણ બાજુએ ઉપર અથવા નીચે એક લાઇન ડ્રો કરો.
કોઈ એંગલની જરૂર નથી, કોઈ પણ એંગલે તમે લાઈન ડ્રો કરી શકો. ત્યાર પછી એને સેન્ટર રાખો. ટેક એની સ્મોલ રેડિયસ, આપણા પરિકરની અંદર કોઈ પણ નાની રેડિયસ લો, એને કેન્દ્ર રાખો અને ચાપ મારો આવી રીતે. એટલે જે ઇન્ક્લાઇન્ડ લાઇન છે એના ઉપર એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ પોઈન્ટ નંબર 1. બરાબર, શું કર્યું? એને સેન્ટર રાખ્યું A1, એટલે એની સ્મોલ રેડિયસ, ટેક ઇટ ઓન યોર રાઉન્ડર, ટેક એઝ અ સેન્ટર, ડ્રો એન આર્ક that will cut this inclined line at point number 1. Now again take A1 as a radius, એટલે કે આપણે જે રેડિયસ રાખેલી છે ફિક્સ રાખવાની, હવે એ બદલાવાની નથી. આપણે એકવાર રાઉન્ડરમાં A1 રેડિયસ સેટ કરી દીધી, ડોન્ટ ચેન્જ ઇટ. નાવ A1, હવે 1 સેન્ટર રાખો અને ફરી પાછી ચાપ મારો, એટલે અહીં આપણને પોઈન્ટ નંબર 2 મળશે. પછી 2 ને કેન્દ્ર રાખો, ટેક 2 એઝ અ સેન્ટર, A1 એઝ અ રેડિયસ, અગેન ડ્રો એન આર્ક, માર્ક પોઈન્ટ નંબર 3. હવે આપણે જેટલા ભાગ કરવા હોય એટલી વખત ચાપ મારવાની. અહીંયા આપણે 7 ભાગ કરવા છે, એટલે 7 વખત ચાપ મારવાની. 1 2 3 4 5 6 એન્ડ 7. 10 ભાગ કરવા હોય તો 10 વખત ચાપ મારવાની. એટલે આપણે જે આર્ક સિલેક્ટ કરીએ છીએ એ સ્મોલ લેવાની, એકદમ સ્મોલ પણ નહીં લેવાની, બહુ વધારે પણ નહીં લેવાની, જેથી કરીને એ ફિગર થોડી વધારે એક્યુરેટ અને સારી દેખાય. અહીંયા જો A1 ઇઝ ઇક્વલ ટુ 1 2 ઇઝ ઇક્વલ ટુ 2 3 ઇઝ ઇક્વલ ટુ 3 4 એન્ડ સો ઓન, બધા ડિસ્ટન્સ એક સરખા હશે. નાવ જોઈન એન્ડ પોઈન્ટ્સ 7 વિથ B. આપણે જે છેલ્લું પોઈન્ટ છે એને B સાથે જોઈન કરો સ્ટ્રેટ લાઇનથી, અને એ પોઈન્ટમાંથી બાકીના જે પોઈન્ટ્સ છે, પોઈન્ટ નંબર 6, એમાંથી B7 એને સમાંતર લાઇન ડ્રો કરો આવી રીતે. એટલે અહીંયા એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ પોઈન્ટ નંબર 6 ડેશ. સિમિલરલી ફ્રોમ પોઈન્ટ 5 ડ્રો અ લાઇન which is parallel to B7. here is point number 5 days. એવી જ રીતે 4 માંથી લાઈન ડ્રો કરો જે B7 ને સમાંતર હોય, અહીંયા નામ આપો point number 4 days. આવી રીતે બધા પોઈન્ટમાંથી સમાંતર લાઈનો ડ્રો કરતા જાઓ, that is parallel line. સમાંતર એટલે parallel. so now here 1 1 days, 2 2 days, 3 3 days, આ બધી લાઈનો એકબીજાને સમાંતર છે, એકબીજાને પેરેલલ છે, અને આ AB લંબાઈ છે એના એક સરખા ભાગ થઈ ગયા. એ 1 days, 1 days, 2 days, તે ઓલ લેન્થ આર ઇક્વલ. તો આ ડિવિઝન ઓફ લાઇન આવી રીતે તમારે ગમે તેટલા ભાગ ઇઝીલી કરી શકે. નેક્સ્ટ પ્રોબ્લેમ, ડ્રો અ સર્કલ ઓફ ડાયામીટર 80 mm યુઝિંગ 1:1 સ્કેલ એન્ડ 1:2 સ્કેલ. તો અહીંયા બે રીતે સર્કલ ડ્રો કરવાના છે. એકવાર સ્કેલ 1:1 લેવાનું છે અને એકવાર 1:2 લેવાનું છે. તો 1:1 સ્કેલ લઈ એનો મિનિંગ શું થાય કે જે માપ આપેલું છે એ જ માપ ડ્રો કરવાનું. તો અહીંયા 80 મિલીમીટર ડાયામીટર એટલે કે વ્યાસ આપેલો છે, તો એની રેડિયસ એટલે કે ત્રિજ્યા થશે 40 મિલીમીટર. તો 40 મિલીમીટર એટલે કે 4 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લો રાઉન્ડરની અંદર. પછી સર્કલ બનાવો, એની સેન્ટર લાઇન ડ્રો કરો. ક્યાંય પણ તમે સર્કલ બનાવો તો સેન્ટર લાઇન ડ્રો કરી જ દેવાની, એની જરૂર પડવાની જ હોય. ત્યાર પછી એનું ડાયમેન્શન ઇન્સર્ટ કરો, ડ્રો 2 લાઇટ લાઇન્સ લાઇક ધીસ, અને એમાં વચ્ચે લખો 580. 5 સિમ્બોલ છે એ વ્યાસ એટલે કે ડાયામીટર દર્શાવે છે, એટલે 5 સિમ્બોલ ખાસ લખવાનો. પછી આમાં જે ફિગરમાં દર્શાવેલું છે એવી રીતે ડાયમેન્શન ઇન્સર્ટ કરવાનું. હવે આપણે જોઈએ સ્કેલ 1:2. 1:2 એટલે રિડ્યુસ્ડ સ્કેલ, ઘટાડેલો સ્કેલ. તો ઘટાડેલો સ્કેલ હોય તો શું કરવાનું, જે આપેલું માપ હોય એને ઓછું કરી દેવાનું. અહીંયા 1:2 છે એટલે સ્કેલ અડધો કરી દેવાનો, એટલે કે 80 mm ના બદલે 40 mm ડાયામીટરનું સર્કલ બનાવવું છે. તો 40 mm ડાયામીટરનું સર્કલ બનાવવું હોય તો રેડિયસ આવશે 20 mm. સો ટેક 20 mm એઝ એ રેડિયસ, ડ્રો અ સર્કલ એન્ડ ડ્રો સેન્ટર લાઇન્સ, ઇન્સર્ટ ધ ડાયમેન્શન. યસ, અહીંયા ધ્યાન રાખવાનું. જુઓ અહીંયા આપણે એકચ્યુઅલ જે ફિગર બનાવેલી છે તમે સ્કેચબુકની અંદર, એનું ડાયામીટર સ્કેલથી માપો તો થશે 40 mm, બરાબર. પણ નીચે લખેલું છે સ્કેલ 1:2, ઇટ મીન્સ અહીંયા લખવાનું 80 mm. એટલે ખરેખર એ સર્કલનો ડાયામીટર 80 મિલીમીટર છે, પણ આપણે સ્કેલ ઘટાડેલો છે એટલે એ તમને સ્કેલથી માપો તો 40 mm થશે, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ 80 mm. જેમ કે આપણે આપણો ફોટોગ્રાફ લઈએ તો ફોટોગ્રાફ અહીંયા મૂકેલો હોય અને બાજુમાં આપણે એની હાઇટ લખવાની હોય તો કેટલી હાઇટ લખાય? ફોટોગ્રાફમાં હોય એટલી હાઇટ લખાય કે એકચ્યુઅલ હાઇટ લખાય? ધારો કે આપણો બાયોડેટા બનાવ્યો હોય
અને ફોટાની બાજુમાં આપણે લખીએ, ફોટાની અંદર હાઇટ હોય 2.5 સેન્ટીમીટર અને આપણે ખરેખર આપણી હાઇટ હોય 5.5 ફૂટ, તો આપણે ત્યાં ફોટાની બાજુમાં શું લખાય? 2.5 સેન્ટીમીટર એવું લખાય? નો, ઓલવેઝ યુ રાઇટ એકચ્યુઅલ હાઇટ 5 ફૂટ 5 ઇંચ, એટલે એકચ્યુઅલ હાઇટ હોય એ જ લખવાનું. એટલે અહીંયા રિડ્યુસ્ડ સ્કેલ 1:2 છે, એનો ખરેખર ડાયામીટર છે 80 mm, તો આપણે લખવાનો 80 mm. એટલે જો અહીંયા બે ફિગર નાના મોટી દેખાશે પણ માપ બેની અંદર એક સરખું જ લખેલું છે. ધેટ ઇઝ કરેક્ટ. એવી રીતે છઠ્ઠો પ્રોબ્લેમ છે, ડ્રો અ સર્કલ ઓફ રેડિયસ 20 mm યુઝિંગ 2:1 સ્કેલ. અહીંયા 2:1 જેટલો સ્કેલ લેવાનો છે અને સર્કલ બનાવવાનું છે. તો શું કરીશું? 2:1 એટલે એનલાર્જ સ્કેલ, સ્કેલ આપણે મોટો કરેલો છે. તો 20 mm રેડિયસ છે એટલે આપણે લેવાની 40 mm. સો ટેક 40 mm એઝ રેડિયસ, ડ્રો અ સર્કલ યુઝિંગ રાઉન્ડર. 40 mm એટલે 4 સેન્ટીમીટર. ત્યાર પછીની એક્સિસ ડ્રો કરો, હોરિઝોન્ટલ એક્સિસ, વર્ટિકલ એક્સિસ, અને ડાયમેન્શન ઇન્સર્ટ કરો. અહીંયા પણ તમારે માપ કયું લખવાનું? એકચ્યુઅલ જે હોય તે. માપીને લખો એ નહીં. જો અહીંયા ડાયામીટર એનો આપેલો છે 40 mm રેડિયસ છે એટલે ડાયામીટર એનો થશે 80 mm, પણ ડેટા જે આપેલો છે એમાં શું આપેલું છે? એ સર્કલની રેડિયસ 20 mm છે, ડાયામીટર 40 mm છે. તો ફિગરની અંદર 540 એવી રીતે આપણે ડાયમેન્શન ઇન્સર્ટ કરવાનું. આ એક પ્રકારનું ઝૂમ ફીચર છે. આપણે મોબાઈલની અંદર ઝૂમ કરીએ છીએ, ઝૂમ ઇન અને ઝૂમ આઉટ. તો આ 1:2 અને 2:1 એક એક્ઝામ્પલ છે. એવી રીતે 1:3, 1:5, 1:10 અથવા 10:1, 100:1 આવો કોઈ પણ સ્કેલ હોઈ શકે. તો એને કહેવાય એનલાર્જડ સ્કેલ. જીટીયુની એક્ઝામમાં ઘણી વખત 2 થી 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાય છે કે વોટ ઇઝ રિડ્યુસ્ડ સ્કેલ, વોટ ઇઝ એનલાર્જડ સ્કેલ. તો તમારે આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ ડ્રો કરી અને એ સમજાવવાનું. હવે આનો બીજો ભાગ છે એ આપણે બીજી સ્લાઇડમાં બીજી લિંકમાં જોઈશું. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. અત્યાર સુધી આ લિંકમાં જેટલું પણ ચલાવ્યું છે એમાં કંઈ ડિફિકલ્ટી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.